દીવ ખાતે વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ. નાગવા બીચ પર પ્રવાસીઓ દરિયામાં નહાવાની લઈ રહ્યા છે મજા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ઉનાળાની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલ વેકેશનને પગલે દીવના વિવિધ પ્રવાસન સ્થળો અને બીચો પર પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. ખાસ કરીને નાગવા બીચ પર પ્રવાસીઓ દરિયામાં નહાવાની અને પાણીની રમતોની મજા માણી રહ્યા છે. હાલ પડતી કાળઝાળ ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે પ્રવાસીઓ દરિયાના ઠંડા પાણીમાં સમય પસાર કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. દિવસભર બીચ પર પ્રવાસીઓની ચહલપહલ જોવા મળી રહી છે. દીવના નાગવા, ઘોઘલા સહિતના બીચો પર પરિવારો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. પ્રવાસીઓ દરિયા કિનારે ફરવાની સાથે ફોટોગ્રાફી, વોટર સ્પોર્ટ અને વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓનો પણ આનંદ માણી રહ્યા છે. બીજી તરફ દીવના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો પર પણ મુલાકાતીઓની ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓ સ્થાનિક વાનગીઓ અને ખાણીપીણીની મોજ મસ્તી પણ કરી રહ્યા છે. પ્રવાસીઓ દીવ ખાતે ખાણીપીણીની મજા માણી રહ્યા છે.